મળતી માહિતી મુજબ વહેલી સવારે 3:45 વાગ્યાની આસપાસનો આ બનાવ છે। મદ્રેસાના સીસીટીવી ફૂટેજમાં એક બુરખાધારી શખ્સ ગેટમાંથી અંદર પ્રવેશતો કેદ થયો। આરોપી સીધો મદ્રેસાની ઓફિસ તરફ વધ્યો અને દરવાજો તોડી અંદર ઘૂસી ગયો। તિજોરી અને કબાટને નિશાન બનાવી 7.50 લાખની રોકડ રકમ અને ટેબલ પર રાખેલા 4 એન્ડ્રોઇડ મોબાઈલ ચોરી લીધા। કુલ રૂપિયા 8.45 લાખનો માલ લઈને આરોપી ફરાર થયો। ચોરી કર્યા બાદ પુરાવા નાશ કરવા માટે આરોપીએ ઓફિસમાં આગ ચાંપી દીધી। આગમાં મહત્વના દસ્તાવેજો, ફર્નિચર અને કોમ્પ્યુટર બળીને ખાખ થયા। સદનસીબે મદ્રેસામાં રહેતા અન્ય લોકો સમયસર જાગી ગયા અને આગ પર કાબૂ મેળવી લીધો। જો સમયસર કાબૂ ન મેળવાયો હોત તો મોટી દુર્ઘટના સર્જાયો હોત। મદ્રેસાના સંચાલકે ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી છે। એફએસએલ ટીમે ઘટના સ્થળેથી પુરાવા એકત્ર કર્યા છે। સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની ઓળખ માટે પ્રયાસો ચાલુ છે। પાંડેસરા અને ભેસ્તાન પોલીસની ટીમો ચોરના રૂટ અને હલચલ ટ્રેક કરી રહી છે। પોલીસે ટૂંક સમયમાં ચોરની ધરપકડ થવાની શક્યતા વ્યક્ત કરી છે।